કચ્છના ભુજ શહેરમાં પર્યાવરણ જાગૃતિ માટે અનોખું આયોજન જોવા મળ્યું. મહારાણી પ્રીતિ દેવી સ્કૂલ દ્વારા નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ આ ફેરની ખાસ વાત હતી કે તેનું કેન્દ્રબિંદુ બન્યા વૃક્ષો. વિદ્યાર્થીઓએ વૃક્ષ પર અને આસપાસ પર્યાવરણ વિષયક પ્રદર્શન ગોઠવી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. આ નોલેજ ફેરમાં વિદ્યાર્થીઓએ પોસ્ટર, ચાર્ટ, મોડેલ અને સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા વૃક્ષોનું મહત્ત્વ સમજાવ્યું. પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને પ્રકૃતિ બચાવવાના સંદેશો ખૂબ જ સરળ અને આકર્ષક રીતે રજૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આજના સમયમાં પર્યાવરણને સૌથી મોટો ખતરો વૃક્ષોના વધતા કટાણથી છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે આ અનોખી રીત પસંદ કરવામાં આવી. સ્કૂલના શિક્ષકોનું પણ માનવું છે કે આવી પ્રવૃત્તિઓ જે છે એનાથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે છે. સાથે સાથે સમાજ સુધી સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પણ આ ઉત્તમ માર્ગ છે. આ નોલેજ ફેર દ્વારા વિદ્યાર્થીઓએ એક જ સંદેશ આપ્યો: જો વૃક્ષો બચશે તો જ પ્રકૃતિ બચશે, અને પ્રકૃતિ બચશે તો જ मानव जीवन सुरक्षित રહેશે. नमस्ते, मेरा नाम समायरा जटाम है। मैं कक्षा 8 की छात्रा हूँ और लिटिल स्टेप्स मॉन्टेसरी स्कूल में पढ़ती हूँ। हमारी स्कूल में एक मिशन है लास्ट 25 साल से, जिसका नाम सचेत नागरिक पर्यावरण रक्षक है, जो हम हमारे एनवायरनमेंट को साफ और सुरक्षित रखते हैं। इस साल हमारा एनुअल प्रोग्राम एक फन फेयर जैसे ही नॉलेज फेयर था, जिसमें हमारा टॉपिक था झाड़, वृक्ष, पेड़। जिसमें हम जब सोचते हैं कि झाड़ और वृक्ष किससे बात करते हैं, स्कूल में किस में पढ़े जाते हैं, तो दो ही सब्जेक्ट याद आते हैं, या तो सोशल स्टडीज या तो साइंस। बट आज हमने मैथ्स में जैसे फैक्टर ट्री, साइकोलॉजी में जैसे ट्री ऑफ इमोशंस, कंप्यूटर और एआई में कैसे स्मार्ट इरिगेशन सिस्टम झाड़ को हेल्प करती है, और साइंस और एसएसटी में अलग अलग गेम्स, कैसे उनके दोनों में मिलावट है, क्या सिमिलैरिटीज है, कैसे हम ट्रीज पे डिपेंड करते हैं और ट्रीज हम पे। इंग्लिश और हिंदी में हमने वो भी सीखा कि उसके अलग अलग दूसरे कौन से नाम हैं और हमें उसे कैसे बचाना चाहिए। धन्यवाद. નમસ્તે, હું સંગીતા ગોર, મહારાણી પ્રીતિ દેવી સ્કૂલ અને લિટલ સ્ટેપ્સ મોન્ટેસરી સ્કૂલમાં વૃક્ષ ધ રૂટ્સ ઓફ ટુમોરો નેચર સેન્ટ્રિક નોલેજ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને અહીં વૃક્ષ અને પ્રકૃતિ વિશે બાળકોએ લોકોમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે થઈને એક શૈક્ષણિક ફેરનું આયોજન કર્યું છે, અને જેમાં વિવિધ વિષયોને આવરી લીધા છે, જેમ કે એસએસટી છે, સાયન્સ છે, સંસ્કૃત છે, યોગા છે, ગુજરાતી, હિન્દી જેવા દરેક વિષયોને વૃક્ષ સાથે સાંકળી દીધું છે. અને લોકોમાં પ્રકૃતિ અને વૃક્ષ વિશે જાગૃતિ આવે તે માટે તેઓએ વિવિધ રમતો અને શૈક્ષણિક રજૂઆતો કરી પ્રવૃત્તિઓ દ્વારા સમજ આપી છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. નમસ્કાર.